આ ધરતી છે એ વીર પુરુષોની ધરતી છે, આ ભક્તોની ધરતી છે. નહીતર એક જણો ધીંગાણા ગયો, મારો દીકરો ગાયગા પાછો આવી આવ્યો. ધીંગાણામાં બટા જતી જ બોલતી હોય, ગાયગા પાછો આવ્યો. કોકેલા કીધું કેમ પાછો આવ્યો? ત્યાં ત્યાં તો હાચું હાચું બાંધે. તો હું ત્યાં તારું બાપ ફિલ્મનું શૂટિંગ હતું ત્યાં. હું સાહેબ હું ભણતો ને, આંધા સાહેબ ને ક્યાં બેઠા? જી સાહેબ બહુ સારા ઓફિસર છે સાહેબ, ઢાળીઓથી વધાવો. અમુક ઓફિસર આ પોતે વન અધિકારી છે, અને અમુક વન અધિકારી વનમાં જાય ને તેથી ઝાડવા દાંત કાઢતા. શાબાશ, આવ્યો છે અમારો રક્ષક આવ્યો છે. એક જંગલમાંથી એક માણસ પસાર થયો, હાથમાં કુહાડી લઈ. એટલે ઝાડમાં દાંત કાઢતા હતા. એટલે એ કુહાડી વાળાએ કીધું કે હસો છો શું કામ? ખાલી કુહાડી જ હતી, હાથો નહોતો, ખાલી કુહાડી. એટલે એ કુહાડી લઈને જતો હતો. એટલે વૃક્ષો વનરાઈ હસતી હતી. ત્યારે ઓલા કીધું એને કે કેમ હસો છો? કે તું નીકળ્યો એટલે હસો છો. તાકે હું તમને બધાને કાપી નાખવાનો છું, તમે હસો છો? તાકે તારા બાપની તેવડ નથી, તું અમને કાપી શકે. પણ સાહેબ છેલ્લે ભારો લઈને નીકળ્યો ને કાપી, ત્યારે ઝાડવા રડતા હતા. ત્યારે ઓલા કીધું કાં હસતા હતા ને? બેટરી બેસી ગઈ, હવે કેમ રડો છો? તે કાપ્યા એટલે નથી રડતા, અમારા હાથા થયા ને એટલે અમને રડવું પડે છે. અમારા હાથા ન થયા હોત તો તારા બાપની તેવડ નહોતી, તું અમને કાપી શકે. સમાજમાંથી કોઈ થોડી ઘણી લાલચના હાથા થઈ જાય છે ધર્મમાં. ના, હાથા ન બનીએ. આવા સારા માણસો હોય એને સપોર્ટ આપીએ, એક બનો. હું ભણતો ત્યારે તારા આપણે સાપુતારા છે ને, ત્યાં અમે પ્રવાસમાં આવેલા. ભણતો ત્યારે છઠ્ઠું કે પાંચમું એમ ભણતો કે હાથમું આઠું, બહુ પરફેક્ટ યાદ નથી, કારણ કે હવે ઉંમરનું નથી યાદ રહેતું. ઘણી વાર આવ્યા ને પ્રવાસમાં, એટલે ક્યાં ધોરણના પ્રવાસમાં આવ્યા થઈ ખબર નથી. હું ભણતો ત્યારે પ્રવાસ બહુ કર્યો, કારણ કે મને જે ભણાવતા ને એ ભણતા તે એને પ્રવાસ નહોતા કર્યા. પછી માસ્તર થયા પછી એને દાજ કાઢ નાખી. પરબારાનંદ ભૈયા. એટલે હવે સાપુતારા આવ્યા. ત્યારે વળતા આવતા હતા ને ત્યારે સાહેબ આપણે રામાયણ સિરિયલનું શૂટિંગ ઉતરતું, અને વચ્ચે કહું તમને કે ભગવાન રામનો જન્મ થાય બાબુ, આ શૂટિંગની વાત કરો, નરું સત્ય કો, આ તો બનેલી ઘટના. હું આવ્યો થઈ પછી કહું, પણ આ તો વચ્ચે મને યાદ આવી ગયું કે શું આપણું સનાતન ધર્મ છે સાહેબ, આપણી શ્રદ્ધા કેવી છે બાપુ. ત્યારે શૂટિંગ લેવાનું, અને કાગભૂષણડી કાગડો થઈને ભગવાન રામના દર્શને આવે શિવ સાથે. શિવ જોગી બને છે અને કાગભૂષણડી કાગડો બનીને આવે છે. રામ પૂરી ખાઈ કાગડો લે, આવું છે રામાયણમાં. તો ત્યારે એટલું બધું એડિટિંગ નહોતું, કોમ્પ્યુટર એટલું એડિટિંગ નહોતું. અને રામાનંદ સાગર કહે છે કે કાગડાનું શૂટિંગ રામ એને અડે છે, રામ એને, તો આવી રીતે શૂટિંગ કરવું કેમ? એના હાથમાંથી કાગડો પૂરી લઈ લે. રામાનંદ સાગર લખે છે કે હું શ્રદ્ધાથી બેઠો ને એટલું કીધું કે કાગભૂષણડી, તારું પાત્ર તારી સિવાય બીજું કોણ લઈ શકે? કીર્તિભાઈ, હકીકતમાં કાગડો આવ્યો હતો સાહેબ. એ શૂટિંગ જોઈ લેવાની છૂટી છે આપ બધાને. આ શ્રદ્ધા છે આ દેશની. રા નવઘણ ફિલ્મ જ્યારે ઉતરતું હતું, આપણા ગુજરાતનું ગૌરવ, બે ભાઈઓ જે રામાયણમાં, નાનો ભાઈ અરવિંદ ત્રિવેદી એ લંકેશ બને, રાવણ બને. અને અત્યારે તમે રાવણ ચિત્ર લ્યો તો રાવણ કેવો થાય કે એ અરવિંદ ભાઈ જેવો જ હોય, એવું પાત્ર એને ભજવું. અને એમના જ ભાઈ, મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી, એ ગુજરાતી આપણું ફિલ્મ રા નવઘણ નું શૂટિંગ ચાલે, અને એની અંદર પણ એક સીન આવે
કે માં વરુડી આ નવઘણ બન્યા હોય અને હકીકત દાદા બનેલું એવું. રમેશભાઈ એ ફિલ્મ જયારે બહાર પડી ગઈ ટૂંકું લઈ લો, એ નવઘણ કેવું પાત્ર ભજવ્યું હશે કે એ પિક્ચર પૂરા થયા પછી ઉપેન્દ્રભાઈ ગુજરાતના એક મંત્રી બન્યા હતા ખાતા. અને ગીરમાં જયારે મુલાકાત લીધી ધર્મેન્દ્રભાઈ, ત્યારે અમારા નેહડાની આયરની બાયુને ઈ ખબર નહોતી કે આ ઉપેન્દ્રભાઈ છે. ઈ નવઘણ જ સમજતી હતી. નવઘણ સમજીને દુખડા લીધા હતા કે આજ અમારા આંગણે રા નવઘણ આવ્યો છે, અમારા આંગણે નવઘણ આવ્યો. એ જ રા નવઘણ ફિલ્મનું શૂટિંગ, અને એની અંદર એક સીન આવે છે કે નવઘણના ભાલાની નોક ઉપર આઈ વરુડી કાળી દેવ ચકલી થી ભાલાની નોક ઉપર બેસે. અને ત્યારે એ જ આનંદભાઈ દુવિધા આવી કે રમકડાની મૂકવી કઈ રીતે, ચકલી ઉડતી ઉડતી આવીને નોક ઉપર બેસે, આ શૂટિંગ કરવું કેમ? અને ઉપેન્દ્રભાઈ ખુદ મને વાત કરેલી, હું આપને વાત કરું છું કે માયાભાઈ મેં 15 દિવસ માં વરુડીનું અનુષ્ઠાન કર્યું, શૂટિંગ અટકાવી દીધું ને કીધું મને 15 દી આપો. અને 15 દિવસ હું રોજ હાજે રડી લઉં, ઉપવાસ કરું માના કે હે માં, નવઘણ ને ભાલે બેઠા ઈ કોઈ જોયું નહોતું આજના જગતે, અને કાલ કોક આની ઠેકડી કરશે, પણ મારે તો જગતને દેખાડવું છે. અને હું એ જ નવઘણનું પાત્ર લઈને આવ્યો છું. એકવાર મારા ભાલાની નોક ઉપર આવી જા માં, અને જો તો નહીં આવે તો આ પિક્ચર અધૂરું રહેશે. હું આગળનું શૂટિંગ નહીં કરું, આ પિક્ચરને મૂકી દઈશ, હું પડતું મૂકી દઈશ. અને સાહેબ 15 દી પછી શૂટિંગ ચાલુ થયું અને 3 જે બોલાવી અને ત્રીજી જેલ જે પૂરી થાય ન થાય. અને સાહેબ આકાશમાલી કાળી દેવ ચકલી આવી અને નવઘણના ભાલાના નોક ઉપર, એટલે ઉપેન્દ્રભાઈ જે પાત્ર ભજવતા હતા એ નોક ઉપર, ભાલાની નોક ઉપર આવીને કાળી દેવ ચકલી બેઠી. આ શ્રદ્ધા છે.